પાટણથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કાંટાની ટક્કર જોવા મળી રહી છે હારીજ નગરપાલિકામાં। પાટણની હારીજ નગરપાલિકા જ્યાં બરાબર ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે। હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 બેઠક મળી છે તો કોંગ્રેસને 7 બેઠક મળી છે। હારીજ વોર્ડ 4 માં કોંગ્રેસના 3 ઉમેદવાર, ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો છે। ગાંધીનગર તાલુકા પંચાયતથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। મોટાભાગની બેઠક ભાજપના ફાળે છે। 5 બેઠક ભાજપને અને કોંગ્રેસને 3 બેઠક મળી રહી છે ગાંધીનગર તાલુકા પંચાયતમાં। પણ હારીજમાં નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંનેની વચ્ચે કાંટેની ટક્કર છે, કેમ કે ભાજપને 9 બેઠકો મળી છે અત્યાર સુધીના પરિણામમાં, તો કોંગ્રેસને 7 બેઠક મળી રહી છે। આ નગરપાલિકામાં કોની સત્તા આવશે, કોનું રાજ આવશે, એ કહેવું અત્યારના પરિણામ મુજબ અઘરું લાગી રહ્યું છે।